આ અગાઉ આપણા આ પ્રકારના અગાઉના વિડીયોમાં માહિતી મેળવી બંધારણની વ્યાખ્યા જોઈ. બંધારણની વ્યાખ્યાની આપણે સમજ મેળવી કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે કોઈ પણ દેશ આપણે અહીં જે પ્રકારનો મુદ્દો છે ભારતનું બંધારણ, ભારત દેશનું બંધારણ. તો ભારત દેશનું બંધારણ તો ભારત દેશના શાસન ચલાવવા માટે બનાવવામાં આવતા સર્વ સામાન્ય નિયમોનો સમૂહ જેને બંધારણ કહે છે. તે ઉપરાંત ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે, જેની આપણે માહિતી મેળવી. તમારા પાઠ્યપુસ્તકમાં આમુખની જે વિગત દર્શાવેલી છે, અમે ભારતના લોકોથી અંતે અમે સમર્પિત છીએ ત્યાં સુધીનું આમુખની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે તે બંધારણનો મુખ્ય ભાગ છે, બંધારણનો મુખ્ય સાર છે. બરાબર. આ ઉપરાંત આમુખની અંદર જે આવતા શબ્દો સમાજવાદ, લોકશાહી, સાર્વભૌમત્વ, બિન સાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડતા અથવા રાષ્ટ્રીય અખંડિતતા, સ્વાધીનતા, સ્વતંત્રતા અને બંધુત્વ, ભાઈચારો, એ બધી આપણે વિગતની માહિતી મેળવી. હવે બંધારણ લેખિત પણ હોઈ શકે અને અલેખિત પણ હોઈ શકે. આપણા ભારત દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ છે. તે પછીનો આપણો આગળનો પ્રકરણનો મુદ્દો છે ભારત બંધારણ કઈ રીતે બન્યું, તેનો અમલ કેવી રીતે થયો તેના ઉપર નજર કરીએ. તો આમુખના અંદર જે મુખ્ય પોઈન્ટ, જે મુદ્દાઓ છે, જેવા કે ધર્મનિરપેક્ષતા, સમાજવાદ, લોકશાહી, બિન સાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય અખંડિતતા, આ જે બધા મુદ્દાઓ છે એ રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ છે. રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ. રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ જે છે આધાર સ્તંભ એટલે મુખ્ય બુનિયાદ, પાયો કહેવાય છે. બરાબર. જે રીતે સ્કૂલમાં પહેલું ધોરણ હોય છે કે ભણવાની શરૂઆત પહેલા ધોરણથી થાય, એ પહેલા સિનિયર જુનિયર કેજીથી શરૂઆત થાય છે શિક્ષણની. એ જ રીતે રાષ્ટ્રીય લક્ષ્યોનો જે આધાર સ્તંભ છે, જેની આપણે આમુખના અંદર જે આવતા શબ્દોની માહિતી મેળવી, જેમાં લોકશાહી, ત્યાર પછી રાષ્ટ્રીય અખંડિતતા, તે પછી ધર્મનિરપેક્ષતા, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, રાષ્ટ્રીય અખંડિતતા, ધર્મનિરપેક્ષતા ઉપરાંત સમાજવાદ. આ બધું શું છે? તો રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ. આપણે મકાન બનાવીએ તો મકાનના અંદર પિલ્લર હોય, તમે જોતા હશો. જે રીતે બ્રિજ બનાવીએ તો બ્રિજની જે આધાર હોય છે, પુલ, ઓવરબ્રિજ બનાવીએ તો આધાર હોય છે, જેને પિલ્લર કહેવાય. એ એના ઉપર એ બ્રિજ આધાર રાખે છે, મજબૂતી રાખે. એ જ વસ્તુ કે રાષ્ટ્રીય જે લક્ષ્યો છે, એમાં લોકશાહી, મતદાનથી પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર, રાષ્ટ્રીય અખંડિતતા, અસ્તવ્યસ્ત ન થઈ જાય, વ્યવસ્થિતપણે એનું શાસન થાય, એ બધા લોકશાહી કે રાષ્ટ્રીય અખંડિતતાનો આધાર છે. ધર્મનિરપેક્ષતા, કોઈ એક ધર્મ અહીં ભારતમાં રાજ ધર્મ નથી. આપણે જાણીએ છીએ અહીં બધા ધર્મના લોકો રહી શકે છે, ફરી શકે છે અને પોતપોતાની પૂજા, પ્રાર્થના, ઇબાદત કરી શકે છે. મસ્જિદમાં નમાજ પઢી શકે છે, બરાબર, મંદિરમાં પૂજા પ્રાર્થના કરી શકે છે. એ પ્રમાણે ખ્રિસ્તી લોકો ચર્ચમાં જઈ શકે છે, પારસી લોકો અગિયારીમાં જઈ શકે છે.
બરાબર એ પ્રમાણે શીખ ધર્મના લોકો ગુરુદ્વારામાં ભજન કીર્તન કરી શકે છે સમાજમાં એટલે બધા સમાજના લોકો એક સાથે કોઈ પણ ધર્મના મહત્વ નથી બધા ધર્મો સમાન સાથે એક થઈને રાષ્ટ્રીય અખંડિતતાથી પોતાના પ્રતિનિધિને લોકશાહી પદ્ધતિ શીખે છે તે આ રાષ્ટ્રીય લક્ષ્યનો આઘાત કરે છે તે ઉપરાંત હવે ભારત સ્વતંત્ર થયું વિદ્યાર્થી તમને ખબર જ છે કે ભારત કયા વર્ષે અને કઈ તારીખે સ્વતંત્ર થયું? હા 15 ઓગસ્ટ 1947 એ ભારતનો સ્વાતંત્ર્ય દિન છે બરાબર 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ આઝાદ થયો એટલે સ્વતંત્ર થયો તે પછી બંધારણ સભાની રચના કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો બંધારણ સભાની રચના કરવામાં આવી જેની અંદર બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946 તારીખ ખાસ યાદ રાખજો 9 ડિસેમ્બર 1946 થી ભારતીય બંધારણ સભાએ પોતાનું કાર્ય ચાલુ કર્યું શાના માટે બંધારણની વ્યવસ્થા માટે તેથી આ જે 9 ડિસેમ્બર 1946 થી ભારતીય બંધારણ સભાએ બંધારણને ઘડવા માટે જે એની અંદર જે મુખ્ય જે વિદ્વાનો હતા તેના તો 11 પુરુષો હતા અને 2 સ્ત્રીઓ એટલે કે 2 મહિલાઓ હતી જેના નામ તમારા પુસ્તકમાં આપેલા છે એ પણ તેના ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બંધારણના જે ઘડવૈયા છે જેની અંદર કુલ 11 પુરુષો હતા 11 પુરુષો અને 2 મહિલા હતી 2 મહિલાઓમાં એકનું નામ છે સરોજિની નાયડુ બીજી મહિલાનું નામ છે પંડિત વિજયાલક્ષ્મી બે મહિલાઓમાં બંધારણ સભામાં એક સરોજિની નાયડુ બીજી મહિલાનું નામ છે પંડિત વિજયાલક્ષ્મી આ ઉપરાંત જે 11 પુરુષો છે જેની આપણે તમારા પુસ્તકમાં આપેલી છે જેઓના નામમાં પ્રથમ નામ છે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બીજા પુરુષનું નામ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિદ્યાર્થી મિત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના અધ્યક્ષ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ બંધારણ સભાના અથવા બંધારણ સભાની મુખ્ય અધ્યક્ષ એટલે આગેવાન હતા કોણ રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પહેલા જવાહરલાલ નહેરુ ત્યાર પછી રાજેન્દ્ર પ્રસાદ જ્યાં બંધારણ સભાના મુખ્ય અધ્યક્ષ તરીકે માનવામાં આવે છે ત્યાર પછી ત્રીજા નંબરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચોથા નંબરના વ્યક્તિ મૌલાના અબુલ કલામ આઝાદ પાંચમા નંબરના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ત્યાર પછી સરદાર બળદેવસિંહ પણ હતા વિદ્યાર્થી મિત્રો જવાહરલાલ નહેરુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર બળદેવસિંહ અને શ્યામા પ્રસાદ મુખર્જી મૌલાના અબુલ કલામ આઝાદ આ ઉપરાંત એચપી મોદી અને ફ્રેન્ક એન્થોની આ બંને વ્યક્તિઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું મતલબ કે બંધારણ સભામાં પ્રતિનિધિ તરીકે જોડાયા એટલે કે તેઓને બંધારણ સભાના જે સભ્યો હતા તેઓને આમંત્રિત કર્યા હતા આ ઉપરાંત ખાસ કરીને જે બંધારણના વિદ્વાન ગણાય છે અને નિષ્ણાત ગણાય છે માસ્ટર એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર કનૈયાલાલ મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી ડોક્ટર ભીમરાવ આંબેડકર અને અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર આ કુલ 11 વ્યક્તિઓ બંધારણ સભાની રચનામાં 11 પુરુષો અને 2 મહિલાઓ આમ 13 વ્યક્તિઓએ ભારતના બંધારણમાં મુખ્ય ફાળો આપ્યો છે હવે તે પહેલા 9 ડિસેમ્બર 1946 થી આ બંધારણ સભાના સભ્યોએ બંધારણ ઘડવાનું કાર્ય શરૂ કર્યું હવે તેઓની સભા કેટલી મળી કઈ રીતે મળી તેના ઉપર નજર કરીએ
વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભાએ બંધારણ સભાની કુલ 2 વર્ષ 11 મહિના 18 દિવસની કામગીરી કરી. ભારતીય બંધારણ સભાના 11 પુરુષ અને 2 મહિલા જેઓના નામ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે બંધારણના અધ્યક્ષ, તે પછી જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, મૌલાના અબુલ કલામ આઝાદ, તે પછી ફ્રેન્ક એન્થોની એસપી મોદી, ડોક્ટર ભીમરાવ આંબેડકર, કૃષ્ણ સ્વામી અથવા અલાદી કૃષ્ણ સ્વામી અય્યર અને કનૈયાલાલ માળીલાલ મુનશી. 11 પુરુષ 2 મહિલા સરોજિની નાયડુ, પંડિત વિજયા લક્ષ્મી. આ કુલ 13 વ્યક્તિઓએ 2 વર્ષ 11 મહિના 18 દિવસ ની કામગીરી કરી. રાત દિવસની મહેનતથી અને બંધારણ સભાની સભાઓ ભરીને ભારતના બંધારણને આ વ્યક્તિઓએ 26 નવેમ્બર 1949 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ તૈયાર કર્યું. એટલે કે 9 ડિસેમ્બર 1946 થી 9 ડિસેમ્બર 1946 થી 26મી નવેમ્બર 1949 ના રોજ સુધી નો જે સમય છે, 2 વર્ષ 11 મહિના 18 દિવસની જે કામગીરી પૂર્ણ થઈ, એ બંધારણ તૈયાર થયું. તે પછી હવે તેની અમલવારી, એટલે કે 26મી નવેમ્બર 1949 ના દિવસે આમુખનાનો ઉલ્લેખ કરેલો છે કે 26મી નવેમ્બર 1949 ના રોજ અમે આ બંધારણ ભારતને સમર્પિત કરીએ છીએ. તે પછીનો 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું, જે પ્રજાસત્તાક ભારતને સમર્પિત કરવામાં આવ્યું. આમ ભારતનું બંધારણ આ રીતે અમલમાં આવ્યું. જો 11 પુરુષ 2 મહિલા કુલ 13 વ્યક્તિના પ્રયાસોથી 9 ડિસેમ્બર 1946 થી 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ તૈયાર થયું, જેની અંદર 2 વર્ષ 11 મહિના 18 દિવસની કામગીરી કરતા 26મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણનો અમલ કરવામાં આવ્યો અને ભારત દેશને સમર્પિત કરવામાં આવ્યું. તે પછી બંધારણની વિશેષતાઓ પર નજર કરીએ. વિદ્યાર્થી મિત્રો, બંધારણની વિશેષતા, આપણા પ્રકરણનો એક મુખ્ય મુદ્દો, તેના ઉપર નજર કરીએ. તે પહેલા વિશેષતા એટલે ખાસિયત, એક ખૂબી. વિશેષતાનો અર્થ થાય છે સામાન્ય ભાષામાં વિશેષતા એટલે ખૂબી, ખાસિયત, ગુણ. બંધારણનો પણ એક વિશિષ્ટ ગુણ છે. માની લો કે બંધારણની આપણને શું જરૂર છે, એક પ્રશ્ન છે, બરાબર? તેથી બંધારણ ન હોય તો રોડ પર વાહન વ્યવહાર માટેના જે નિયમો છે, એ નિયમો શા કારણે છે? ખોટા રોડ અકસ્માત ન થાય, ખોટી ટ્રાફિક ન થાય, શોર બકોર ન થાય, અસ્તવ્યસ્ત ઘોંઘાટનું પ્રદૂષણ ન થાય. નિયમો હોવા છતાં પણ આ સમસ્યાઓ આજે છે, એ તમે જાણો છો. તમે રિક્ષામાં કે બસમાં મુસાફરી કરતા હો, તમને બધું આજે જોવા મળશે, બરાબર? તો આટલા નિયમો હોવા છતાં પણ આ પરિસ્થિતિ છે. તો ભારત દેશ જેવા મોટા વિશાળ વસ્તીવાળા દેશને નિયમ વગર તે શાસન કેવી રીતે કરી શકે? એટલે કે બંધારણની આપણને શું જરૂર છે તે પ્રશ્ન પર નજર કરીએ. જો બંધારણ ના હોય તો, એટલે કે કોઈ પણ દેશનો સુચારુ સારામાં સારો વહીવટ કરવા માટે, શાસન ચલાવવા માટે બંધારણની અનિવાર્યતા, ખાસ જરૂરિયાત છે. બંધારણ ન હોય તો અંધાધૂંધીનું વાતાવરણ સર્જાઈ જાય. આ કારણે જે નીતિ નિયમોની, જે સર્વસામાન્ય નિયમોની જે હારમાળા બનાવવામાં આવી છે, તે આ બંધારણની વિશેષતા છે. સૌથી પહેલા તો નિયમોની
જે હારમાળા છે બરાબર, જે નિયમો આપણા માટે છે તે આપણને ખૂબ ઉપયોગી નીવડેલા છે. તે કારણે તો બંધારણ વગર કોઈ પણ દેશનું શાસન ચાલી શકે જ નહીં બરાબર. ભારત જેવા દુનિયાના વિરાટના મોટા દેશનું શાસન એ બંધારણ વગર અધૂરું ગણાય. આ કારણે બંધારણની વિશેષતાઓ જે છે તો બંધારણ જ આપણને જીવવા માટે દેશમાં અને શાસકની વચ્ચે રહેવા માટે ખાસ ઉપયોગી એવું હથિયાર આપે છે, જેવું કે સ્વતંત્રતા. જે તમે જોઈ લીધું પામકના અંદર કે વિચાર, વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, આપણને કંઈ પણ કહેવાની આઝાદી મળી છે બરાબર. તે આપણે બોલીને કે લખીને પણ અથવા પ્રસાર માધ્યમો કે સમાચાર દ્વારા આપણે સરકારને આપણી પરિસ્થિતિ જણાવી શકીએ બરાબર. આ એની વિશેષતા છે જે સ્વતંત્રતામાં આવે છે, પરંતુ સ્વતંત્રતા પણ બંધારણીય મર્યાદામાં જ કરવાની હોય છે. બીજી વાત ખાસ કે બંધારણથી ઘણા ઉદ્દેશો સિદ્ધ થાય છે. ઉદ્દેશ એટલે કે હેતુ, ઉદ્દેશ એટલે હેતુ. બંધારણથી ઘણા બધા ઉદ્દેશો સિદ્ધ થાય છે. આપણે જોયું ને, સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, રહેણીકરણી, વસવાટ. ભારત દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ રાજ્યના કોઈ પણ જિલ્લાના, તાલુકાના, મહોલ્લામાં ફળિયામાં રહી શકે છે. એનો મુખ્ય ઉદ્દેશ છે બંધારણ, એટલે કે સ્વતંત્રતાથી વસવાટ કરી શકે છે. તે ઉપરાંત તે કોઈ પણ ભારત દેશના કોઈ પણ ક્ષેત્રમાં તે પોતાનો વ્યવસાય, ધંધો કરી શકે છે બરાબર. આ એની વિશેષતા છે બરાબર. અહીંયા સંસદીય જે પ્રણાલી છે તે બંધારણની મુખ્ય વિશેષતા એ છે કે ભારત દેશના નાગરિકને સ્વતંત્રતા મળી છે. તે ઉપરાંત તેને કોઈ પણ ભાષા બોલવાનો અધિકાર હક છે બરાબર. અહીં આપણા ભારત દેશના અંદર વિવિધ જાતની બોલી, ભાષાઓ છે, વિવિધ જાતના પોશાક, રહેણીકરણી, સંસ્કૃતિ, કલ્ચર, સિવિલાઇઝ સભ્યતાઓ છે. ભારત દેશની વિવિધતા જે છે તે આ બંધારણની વિશેષતાઓને ઉજાગર કરે છે. તો તેનો પહેલો અને મુખ્ય ઉદ્દેશ હેતુ કે ભારત દેશના દરેક નાગરિકોને સ્વતંત્રતા મળી છે એ બંધારણીય રીતે પ્રાપ્ત થતી સ્વતંત્રતા છે. તે પોતાનું સામાજિક, આર્થિક કે રાજકીય કે ધાર્મિક કે સાંસ્કૃતિક કે પરંપરા કે રૂઢિ રિવાજ પ્રમાણે તે રહી શકે છે, ફરી શકે છે અને વર્તી શકે છે. આ બંધારણની મુખ્ય વિશેષતા છે. એટલે કે આ એવો દસ્તાવેજ છે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. આદર્શ એટલે કે આદર્શોને સૂત્રબદ્ધ કરી શકે છે. આપણે જોયું ને કે ભારત દેશનો કોઈ પણ નાગરિક ભારત દેશના ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ કોઈ પણ દિશામાં કોઈ પણ રાજ્યના અંદર મુક્ત રીતે હરી ફરી શકે, વસવાટ કરી શકે અને પોતાની ધર્મ પ્રણાલી પ્રમાણે તેની પ્રચાર કરી શકે. એ પોતાના આદર્શોને જીવન વ્યવહારની જે ઉમદા મળેલી તકો છે તેનો તે પોતાના કામ અને કાર્યને લાભ પહોંચાડવાના અર્થે તે પોતાના આદર્શોને સૂત્રબદ્ધ કરે છે બરાબર. આ ઉપરાંત તે દરેક એવી બાબતો કે બંધારણમાં માન્ય ગણાય છે તેને તે અનુસરી શકે છે. આમ આ ઉપરાંત બંધારણ બતાવે છે આપણા ભારત દેશનું બંધારણ બતાવે છે કે ભારત દેશમાં એટલે કે આપણા દેશમાં કેવી રીતે સરકાર હશે. આપણે જોઈએ છીએ કે ભારત દેશમાં લોકશાહી પદ્ધતિ અપનાવવામાં આવી છે બરાબર. મુક્ત મતાધિકારથી 18 વર્ષની ઉંમર થાય તે પછી વ્યક્તિને મતદાનનો અધિકાર મળે છે. આ મતદાનના અધિકારથી તે પોતે પોતાની સ્વતંત્ર બુદ્ધિથી જે ઉમેદવારને મત આપવાનું ચાહે તેને મત આપીને તે પોતાની રીતે પોતાનું પ્રતિનિધિ ચૂંટીને ધારાસભા કે વિધાનસભામાં મોકલે છે. આ એક જે ખાસિયત છે તે આ લોકશાહી પદ્ધતિ હેઠળની છે. તેથી આપણને એટલી સમજ છે કે લોકશાહી દેશમાં શાસનનો વહીવટ કેવો છે. તો આપણા ભારત દેશમાં શાસનનો વહીવટ કેવો છે? પ્રજાસત્તાક. લોકશાહી પદ્ધતિ હેઠળ પ્રજાસત્તાક વહીવટ ચાલે છે, એટલે કે સંસદીય પ્રણાલી મુજબ ચાલે છે. એટલે કે લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરી શકીએ છીએ, જેથી આપણા વતીથી આપણી સમસ્યાઓ, આપણી મુશ્કેલીઓ, આપણા જે પ્રશ્નો હોય તેને તે સંસદ દ્વારા ઉજાગર કરીને અને રાષ્ટ્રીય ફલક પર તેને જાગૃત કરે છે. આ લોકશાહી શાસન વ્યવસ્થામાં આ એક મૂળભૂત મુદ્દો છે. આ ઉપરાંત આ છતાં પણ કોઈ નેતા ભ્રષ્ટાચાર, લાંચ ઘૂસખોર દ્વારા ખોટા કાર્યો કરે તેને આપણે એક નાગરિક તરીકે આમ આદમી પર સજા આવી શકે છે. તે જ રીતના બંધારણની વિશેષતાઓ છે. હવે જે બંધારણના અંદર
મુખ્ય વિશેષતાઓ છે તેમાં પ્રથમ મુદ્દો છે લોકશાહી શાસન પદ્ધતિ. લોકશાહી શાસન પદ્ધતિ જેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. ભારતના બંધારણની મુખ્ય વિશેષતાનો પ્રથમ મુદ્દો છે લોકશાહી શાસન પદ્ધતિ. લોકશાહી એટલે કે લોકો દ્વારા, લોકો વડે, લોકોથી ચૂંટાતી શાસન પદ્ધતિ. આપણે જોયું કે ભારત દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. સામાન્ય ચૂંટણીઓ એટલે કે લોકસભાની ચૂંટણીઓ થાય છે તે કેવી રીતે થાય? તો પુખ્ત મતાધિકારના હેઠળ, પુખ્ત મતાધિકાર, જે મતદાન કરવાનો અધિકાર મળ્યો છે તે મતદાન દ્વારા મત આપીને ભારત દેશનો 18 વર્ષથી ઉપરનો પુખ્ત મતાધિકારના મતદાન વડે તે લોકશાહી શાસનમાં પોતાના પ્રતિનિધિને કે નેતાને ચૂંટે છે. બરાબર? તેથી ચૂંટણી વગર લોકશાહીની કલ્પના થઈ શકતી નથી. પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા છે. આપણે જોયું છે દરેક, તે પછી પેડલ રિક્ષા ચલાવતો હોય કે રેફરી ચલાવતો હોય, સાયકલ ચલાવનાર હોય કે રિક્ષા ચલાવનાર હોય, કે કોર્ટનો જજ હોય કે જિલ્લાનો વડો કલેક્ટર હોય, કોઈ પણ નાગરિક કે કોઈ પણ સફાઈ કામદાર હોય કે પોલિટિશિયન હોય કે રાજકારણી હોય કે ધાર્મિક આગેવાન હોય, દરેક વ્યક્તિ આપણે જોયું ને સર્વસામાન્ય એટલે કે નીચેથી લઈ ઉપરની કક્ષા સુધીના દરેક માણસો, દરેક વ્યક્તિઓ આ જે સામાન્ય ચૂંટણી છે દર 5 વર્ષે થાય છે તે પોતાના મતદાનના અધિકારથી લોકશાહી પદ્ધતિના અંદર શાસન વ્યવસ્થામાં ભાગ આપે છે. આ ઉપરાંત હવે તે કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રાંત કે કોઈ પણ વિસ્તારનો કે જ્ઞાતિનો હોય તે પણ ભાગ લઈ શકે છે. આપણે અહીં જુઓ, એવું નથી કે ફક્ત પુરુષ એટલા ચૂંટણી લડી શકે છે. બરાબર? બંધારણમાં ઘણા સુધારા વધારા રહેતા દરેક સ્ત્રી અને પુરુષ ચૂંટણીમાં ભાગ લઈ શકે. એટલે લોકશાહી શાસન પદ્ધતિમાં દરેક ધર્મના, જ્ઞાતિના, વર્ણના, પ્રાંતના, રાજ્યના, જિલ્લાના કોઈ પણ સ્ત્રી પુરુષ લોકશાહી શાસન પદ્ધતિમાં ભાગ લઈ શકે છે અને પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આ ઉપરાંત ભારત દેશમાં ખાસ વિચાર, વાણી અને ધર્મની પણ સ્વતંત્રતા છે. આપણે જોયું ને કે અહીં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. બરાબર? એટલે કે ભારત દેશમાં બધા ધર્મોનો સમૂહ રહે છે. લોકશાહી શાસન પદ્ધતિમાં જે મુખ્ય મુદ્દાઓ છે તે, બરાબર, જેથી ભારત દેશનો કોઈ પણ ધર્મનો નાગરિક, કોઈ પણ પ્રાંતનો, રાજ્યનો, જિલ્લાનો, સ્ત્રી કે પુરુષ ચૂંટણીમાં ભાગ લઈ મતદાન દ્વારા લોકશાહી શાસન પદ્ધતિ જાળવી રાખે. તે પછીનો બીજો મુદ્દો આપણે બીજા વિડીયોમાં જોશું.